ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર સરકાર જે અસ્તિત્વમાં આવી એને 2.5 વર્ષ પૂરા થવા આવી રહ્યા છે. 5 વર્ષની ટર્મ હોય છે. બહુ નાના મંત્રીમંડળ સાથે આ સરકાર ચાલે છે. 17 મંત્રીઓ મુખ્યમંત્રી સાથે, 182 બેઠકોવાળી આ વિધાનસભા, 15% મંત્રી બનાવી શકાય વિધાનસભાની સંખ્યાબળની પરિપ્રેક્ષમાં, એટલે કે 27 મંત્રી સુધી મંત્રી બનાવી શકાય, પણ માત્ર 17 મંત્રીઓથી આ સરકાર ચાલે છે. આ સંજોગોમાં અનેક અટકળો છે કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે. જો કે વિસ્તરણ ક્યારે થશે એ અટકળો 1 વર્ષથી લાગી રહી છે. 1 વર્ષ કરતાં વધુ સમય થયો. ઠીક એ જ રીતે બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ હશે અને ક્યારે આવશે તેની પણ અનેક અટકળો છે. કેટલાક લોકોનું કહેવું એમ છે કે કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકા અને લોકલ બોડી બાકીની જે ઇલેક્શન છે એ CR પાટીલના નેતૃત્વમાં પૂરા થશે, બીજેપી કરશે પૂરા. તો કેટલાક લોકોનું કહેવું એમ છે કે ના, ટૂંક સમયમાં પ્રદેશ અધ્યક્ષ બીજેપી બદલશે. CR પાટીલ પહેલેથી સ્પષ્ટ કરી ચૂક્યા છે, મારી ટર્મ પૂરી થઈ છે, હું કેન્દ્રીય મંત્રી છું, એક વ્યક્તિને 2 પદ ન હોવા જોઈએ અને એટલે હું આ જવાબદારીમાંથી મુક્ત થવા માગું છું. જાહેરમાં CR પાટીલ કહી ચૂક્યા છે, પણ એમના કયાને પણ લાંબો સમય થયો છે. આ સંજોગોમાં આજે ઘણું બધું સ્પષ્ટ થયું છે અને એ સ્પષ્ટ ખુદ CR પાટીલે કર્યું છે. આજે લાંબા સમય બાદ કમલમની અંદર CR પાટીલની અધ્યક્ષતામાં એક મોટી બેઠક મળી, જેમાં બીજેપીના તમામ ધારાસભ્યો, જિલ્લા શહેરના પ્રમુખો, પદાધિકારીઓ, અલગ અલગ મોરચાના જે પણ પદાધિકારી છે એમની ઉપસ્થિતિ હતી. અને એમની ઉપસ્થિતિમાં બંધ બારણે આ બેઠક થઈ. પણ હવે કોંગ્રેસની જેમ બીજેપીમાંથી પણ કોઈ વાર થોડીક વાત બહાર આવે છે. એવી જ વાત આજે બહાર આવી કે ધારાસભ્યોને બધાને CR પાટીલે કહ્યું કે ટૂંક સમયની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને નવા મંત્રીમંડળમાં જેનો સમાવેશ થશે એ નસીબદાર હશે. હવે સવાલ એ છે કે નસીબદાર લોકો એન્ટ્રી કોણ લેશે, પણ સવાલ એ પણ તો હશે એક્ઝિટ કોનું થશે. બચ્ચું ખાબડ લગભગ એક્ઝિટ નિશ્ચિત છે. જો થોડીક પણ નૈતિકતા શાસક પક્ષમાં હોય તો એ નિશ્ચિત છે. પણ એ સિવાય પણ કોનું એક્ઝિટ થઈ શકે, કોણ આવી શકે? કારણ કે ઘણા લોકો એવા છે, લાલ પેન તો હવે ભૂલી ગયા છે, પણ લીલી પેનની અપેક્ષા રાખીને બેઠા છે. મંત્રીઓ લીલી પેનથી સિગ્નેચર કરતા હોય છે, તો ઘણા લોકોને અધ્યક્ષ બનવાની પણ અપેક્ષા તો હોય, મહત્વાકાંક્ષા તો હોય ને. અને મહત્વાકાંક્ષાથી જ દરેક વ્યક્તિ, હું ફરીથી કહું, દરેક રાજનીતિમાં આવે છે. ભાગ્યે જ કોઈ એવો હશે કે રાજનીતિની અંદર રાજ મેળવવાની, રાજપાટ મેળવવાની, ખુરશી મેળવવાની મહત્વાકાંક્ષા ના હોય. ખેર, ચર્ચા જરૂરી છે. કોને સ્થાન મળશે, ક્યારે વિસ્તરણ થશે, કોણ ડ્રોપ થશે. રાજેશભાઈ ઠાકર રાજકીય વિશ્લેષક છે, સુનિલભાઈ જોશી વરિષ્ઠ પત્રકાર છે, હરીશભાઈ ઝાલા વરિષ્ઠ પત્રકાર છે. સુનિલભાઈ, આપનાથી જાણવું છે, સૌરાષ્ટ્રની અંદર તમને શું લાગે છે, મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો એક્ઝિટ કોણ થાય અને ઇન કોણ થાય અને શું કારણ? પહેલાં એક્ઝિટની વાત કરીએ તો તમે બચ્ચું ખાબડનું બધું બરોબર કીધું છે. એ સિવાય એક મંત્રીની એક્ઝિટની વાત છે અને કદાચ એક મોટું સરપ્રાઈઝ આવે છે, જેનું નામ આપણે અહીંયા ટીવીની ચેનલ ઉપર નહીં લઈએ, પરંતુ અત્યારે વરસાદનો સમય છે અને આટલો વરસાદ થાય છે ત્યારે ફાયર બ્રિગેડ શું કામ એને ગુજરાતમાં આવ્યું છે. મારા કે તમારા માટે કે ધારાસભ્યો માટે સાહેબ જે પાટીલ સાહેબ છે બોલ્યા નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, અત્યારે પ્રેશર કુકરની વિસલ વગાડવાની જરૂર પડી છે. અને રોનકભાઈ, હું અહીંથી કહીશ કે મોદી સાહેબ હજુ પણ જાન્યુઆરી સુધીમાં નિયમિત રીતે ગુજરાતમાં આવશે, કારણ કે આનંદીબેન પટેલ અને ત્યાર પછીના 2 મુખ્યમંત્રીઓ ભારતીય જનતા પાર્ટીનું પતન થયું છે, પ્રશ્નો વધ્યા છે અને ખાસ કરીને ધારાસભ્યો અને બાકીના જે પદાધિકારીઓ છે એમને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવ્યા છે. એટલે તમે જે કીધું ને કે કોંગ્રેસમાંથી સાંભળવા મળે છે, અમને સૌરાષ્ટ્રમાં છે ને ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણું સાંભળવા મળે છે, પરંતુ એ મીડિયા પાસે લીક કરે છે. પણ એ શરતે, મિત્રતાની શરતે, એટલે આપણે કોઈ નામ ન દઈ શકીએ. પરંતુ પહેલી બાબત એ છે કે આવું બહુ પ્રેશર છે અને મોદી સાહેબ છે ને
આપણે તમારો મુખ્ય પ્રશ્ન છે એ પહેલાં એક જે મહત્ત્વની વાત છે, કુલ અહીંયા 16 કલાક જેવું રોકાણ કરવાના છે. એમાં 5 કલાક છે ને એ સરકાર અને સંગઠનની બેઠક લેવાના છે અને એક જણાનો ક્લાસ લેવાના છે. કારણ કે ગુજરાત વિશે ખૂબ જ વ્યાપક ફરિયાદો ગઈ છે. ગુજરાતનું રાજકીય બે રીતે પક્ષની દ્રષ્ટિએ પણ ધોવાણ થયું છે. તમે ઇટાલિયાનો કેસ છે ને, તમે સરદાર ધામનો બનાવ જુઓ તો જે તાલીઓ ઇટાલિયાની ગોપાલ ઇટાલિયાની એન્ટ્રીથી પડી ને એ બતાવે છે કે પવન બદલાય છે. એટલે આખી બાબત એવી છે કે હવે ઝડપથી જે વસ્તુ 1 વર્ષ સુધી તમે જે કીધું ને ખેંચ્યું છે એ હવે પૂરું થાય છે. સૌરાષ્ટ્રમાંથી એક નામ અર્જુનભાઈ મોઢવાડિયાનું છે, જે ગુજરાતના કોંગ્રેસના એક વખતના પ્રદેશ પ્રમુખ છે, અને પ્રોમિસ સાથે તમે લઈ આવ્યા પછી 1 વર્ષથી એમને વેઇટિંગમાં રાખ્યા છે. બીજું તમારે ત્યાં સીજિયા ચાવડા સાહેબનું નામ છે. તો આ 2 નામ છે. એ સિવાયના નામ પણ બીજા ચર્ચાય છે અને કોઈ એવો એક મોટો ફેરફાર થાય છે અને 2 થી 3 પ્રધાનો પડતા મુકાય છે એવું ઓફ ધી રેકોર્ડ આપણને કહેવામાં આવી રહ્યું છે. પણ મને એવું લાગે છે કે આવતો જાન્યુઆરીમાં મહાનગરપાલિકાની ને જે પ્રાદેશિક ચૂંટણીઓ બધી આવશે ને એના અનુસંધાને તૈયારીઓ અત્યારથી થઈ ગઈ છે. અને બીજું ઉપરાષ્ટ્રપતિ પદની જે ચૂંટણી છે ને એમાં ગુજરાત ઉપર બહુ મોટી મેટ્રી છે. એટલે એ પહેલાં બધું ડેમેજ કંટ્રોલ છે, મેનેજમેન્ટ નથી રહ્યું હવે. એટલે ડેમેજ કંટ્રોલ માટે આ વડાપ્રધાનને ખુદને આવવું પડ્યું છે એવું મને આ મિટિંગ ઉપરથી લાગે છે. જી રોનકભાઈ. હરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હરેશભાઈ, તમારી જોડેથી જ જાણવું છે. જુઓ, આટલા વર્ષોથી તમે રિપોર્ટિંગ કરો, ક્યારે બીજેપીની વાત બહાર નહીં આવતી. પહેલી વાર બહાર આવી, કદાચ બહાર લાવવામાં આવી, બહાર મોકલવામાં આવી એવું નહીં જાણતો, પણ આપણને ખબર પડી કે ભાઈ બીજેપીના પ્રદેશ અધ્યક્ષે આવું કહ્યું. સંકેત સ્પષ્ટ છે. 1 અઠવાડિયું અથવા 2 અઠવાડિયા, કદાચ આવતો શનિવાર મંત્રીમંડળનું વિસ્તરણ થશે. તમને કોણ લાગે છે સૌરાષ્ટ્રથી? જયેશભાઈ રાદડિયા હોઈ શકે? રોનકભાઈ, મને એવું લાગે છે કે નામમાં ના પડીએ. નામમાં તો પડવું પણ જો કેટલા બધા કેટલા મુરતિયા 162 થયા, 156 સાંભળો, તમે જો વિસાવદર હારી ગયા હોય ને પછી તમે એવું કહેતા હોય કે જયેશ રાદડિયાની શક્યતા છે, જે ઇન્ચાર્જ હતા એ વિધાનસભા, એટલે એ શક્યતા ઓછી જ, કારણ કે વિસાવદર હરાવવામાં આવી છે, ભાજપની અંદરના જ નેતાઓએ હરાવી છે. એકચ્યુઅલી લોકોએ ભલે મત આપ્યા પણ અંદર જે કંઈ ચાલ્યું છે વિસાવદરમાં, ત્યાં ટાર્ગેટેડ નેતાઓની ઇજ્જત જાય એ પ્રમાણેનું હતું. જ્યાં સુધી માહિતી લીક થવાની વાત છે, બહુ સ્પષ્ટ છે કે હવે આ છે ને 1980 વાળો ભારતીય જનતા પક્ષ નથી, આ ખીચડી છે. તમામ પ્રકારના લોકો તમે લઈ આવ્યા છો જેને ખરેખર સંઘની કે ભારતીય જનતા પક્ષ કે ભારતીય જનસંઘની વિચારધારા સાથે કાંઈ લેવા દેવા નહોતા. તમને બેઝિકલી ક્યાંક કેરિસ્મેટિક ચહેરા જોતા હતા, ક્યાંક સુંદર ચહેરા જોતા હતા, ક્યાંક કોઈ ઉદ્યોગપતિ વેપારીના લાગતા વળગતા જોતા, એ બધાને લાવીને તમે બેસાડી દીધા છે. હવે આ લોકોને શિસ્ત શું છે ખબર નથી, એટલે દોસ્તીમાં કે સંબંધમાં ક્યાંક 2 વાત લીક કરી દીધી. મૂળ વાત આ છે, સુનિલભાઈએ જેમ કીધું કે બહુ ખરાબ હાલત છે, એટલે મોદી સાહેબે હવે વારાઘડી આવવું પડશે. હું એવું માનું છું કે જો એ સ્થિતિ હોય તો મારા મતે કોંગ્રેસ કરતાં વધારે ખરાબ સ્થિતિ છે કે તમારા આટલા ઊંચા કદના નેતાએ ગુજરાતને સાચવવા માટે વારંવાર આપવું પડે, તો પછી આ કયા પ્રકારનો પક્ષ છે? કોંગ્રેસની એટલી ખરાબ હાલત છે પણ રાહુલ ગાંધીથી સુધરે એમ નથી, પણ એ આટલી વખત તો નથી આવવાનું. હવે કોર્પોરેશન ને પંચાયતના ઇલેક્શન મને યાદ છે ત્યાં સુધી, જ્યારે સીએમ હતા નરેન્દ્રભાઈ, તો એ બી કોઈથી કોર્પોરેશન પંચાયતના ઇલેક્શનમાં ચૂંટણી પ્રચાર કરવા નથી ગયા. તો એવી કેવી સ્થિતિ? હવે વાત એવી આવે છે કે આપણે જોઈએ છીએ કે દરેક જિલ્લામાંથી ધારાસભ્ય, જિલ્લા પ્રમુખો અથવા બીજા હોદ્દેદારો અનેક ફરિયાદો કરે છે કે અધિકારીઓ અમને ગાંઠતા નથી. સવાલ એ છે કે ગાંધીનગરમાં બેઠેલા સ્વર્ણિમ સંકુલ 1 અને 2 ના મિનિસ્ટરોને અધિકારીઓ ગાંઠતા નથી, કારણ કે અધિકારીઓ સીધા દિલ્હી રિપોર્ટ કરે છે. એમને ખબર છે કે દિલ્હીમાં જે 2 નેતાઓ બેઠા છે અને લખનૌમાં બેઠા છે, એને સાચવી લઈએ તો અહીંના નેતાની કંઈ જરૂર છે નહીં, તો શું કામ સાંભળે? હવે મૂળ વાત આવે છે કે ભારતીય જનતા પક્ષમાં આ મંત્રીમંડળ વિસ્તરણ થાય તો શું થાય? જો પ્રદેશ પ્રમુખ પહેલાં જ બદલવાના હોય તો સૌથી પહેલાં તો કયા સમાજમાંથી પ્રદેશ પ્રમુખ આવે છે? પ્રદેશ પ્રમુખ કહી દઉં તમને, હું જે સમજુ છે પ્રકારે સમજુ છે પ્રકારે, કોઈ સોર્સ નથી. પહેલા વિસ્તરણ થશે ને પછી પ્રદેશ પ્રમુખ. ઓકે, જો પહેલા વિસ્તરણ થવાનું હોય અને પછી પ્રદેશ પ્રમુખ બદલાવાના હોય તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે પટેલ મુખ્યમંત્રી ચાલુ રહેશે. બરાબર. હવે સવાલ આવે છે આમાંથી તમે કેટલાને કાપો છો અને કેટલાને તમે નવા ચહેરા લાવો છો? શું નવા ચહેરા લાવશો એનું અધિકારીઓ માનવાના છે?
ચલો જયેશ રાદડિયાનું તમે નામ લીધું, કદાચ એના પાસે અનુભવ છે. અર્જુનભાઈ પાસે વિરોધ પક્ષના નેતા તરીકેનો અનુભવ છે, સરકાર ચલાવવાનો અનુભવ નથી. સીજે ચાવડા એક કર્મચારી હતા. તમે કર્મચારી હો, અધિકારી હો અને પછી મિનિસ્ટર થાવ ત્યારે છે ને અધિકારીઓ તમને પ્રશાસન કેવું ચાલશે મને હું તો જાણવું જ ખાલી બધા લોકો એ તો પછીની વાત હાલ જાણવું જ. બંને જણા કોંગ્રેસ પક્ષ છોડીને આવ્યા. કેટલી કોંગ્રેસ પક્ષ છોડીને આવ્યા. અર્જુનભાઈને મંત્રીમંડળ બંનેની શક્યતા, બંનેને કોણીએ ગોળ આપેલો છે, બંનેને કીધેલું છે કે તમે અહીં આવો અમે તમને મિનિસ્ટર બનાવીશું. એ વચન સાથે પણ એમના જોડે કુંવરજીભાઈ જેવું ના થયું. કુંવરજીભાઈને પહેલા મિનિસ્ટર બનાવ્યા, જવાહરભાઈ પક્ષ છોડીને આવ્યા મિનિસ્ટર. ભાઈ આ લોકો એક વર્ષની રાહ જોવી પડે છે. બીજા નામ ભૂલ્યા ને તમે, બે થોડા 4 છે. હાર્દિક પટેલ ખરા, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોરને એવા કોઈ પ્રોમિસ મને યાદ છે ત્યાં સુધી, મને જે ખબર છે એમાં કોઈ એવા પ્રોમિસ આપ્યા નતા. એકચ્યુઅલી તો એ બેની બોટ આમણે બચાવી લીધેલી છે કે ભાઈ ક્યારેક તમે અમને પરોક્ષ રીતે મદદ કરેલી, ચલો હવે તમને સાચવી લઈએ. હવે સવાલ એ છે કે આ બેનું રાજકીય જે કારકિર્દી ભાજપમાં છે ને એ કેટલી આગળ વધે છે, 2027થી આગળ જાય છે કે કેમ, એ મોટો સવાલ છે. અત્યારના મંત્રીમંડળમાંથી ઓછામાં ઓછા 5 થી 7 મિનિસ્ટર ડ્રોપ થશે. નવા ચહેરા લાવવાની એઝ યુઝ્યુઅલ કોશિશ થશે. છાપેલા કાટલા એટલા માટે નહીં કે ભૂતકાળમાં તમે એમને એટલા માટે ડ્રોપ કર્યા કે ત્યારે સરકાર પર આરોપ હતા કે ભાઈ આ ધારાસભ્યો કે કાર્યકરોનું સાંભળતા નથી, સરકાર કરપ્ટ થઈ જાય એટલે એમને તમે પડતા મૂકેલા, આખી સરકાર બદલેલી. હવે તમે એ ચહેરા ના લાવી શકો એટલે એ શક્યતા ઓછી છે. બિલકુલ નવા ચહેરા જેમને સરકાર અને મંત્રીમંડળ અથવા તો તંત્ર કેવી રીતે ચાલે એ સમજતા બીજું 1 વર્ષ નીકળી જાય ત્યાં સુધી ચૂંટણીનો માહોલ શરૂ થઈ જાય. આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, એમનો અનુભવ તો છે ને, તમે અનુભવ બિલકુલ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હતા. રાજ્ય કક્ષાના ગૃહમંત્રી નહીં, આરોગ્ય મંત્રી હતા, આરોગ્ય મંત્રી પણ હતા. પણ તમને લાગે શક્યતા એની? જુઓ, હજી હું તમને કહું છું, કારણ કે એક સમય એ પણ મુખ્યમંત્રી પદના દાવેદાર હતા. એમને બી બહુ જ સ્વપ્ન હતા કે હું મુખ્યમંત્રી થાઉં. પક્ષે બહુ સમજી વિચારીને એમને સ્પીકર પદ આપી દીધું જેથી મંત્રીમંડળમાં ખોટી હરીફાઈઓ ઊભી થાય નહીં. હવે ધારો કે તમારે એને લાવવા છે, સ્પીકર પદમાંથી મંત્રીમંડળમાં લાવવા છે, જેથી ઉત્તર ગુજરાતમાં તમારે જ્યારે ઓબીસીનું કંઈ બેલેન્સિંગ કરવું હોય તો ઓબીસી વોટનું બેલેન્સિંગમાં મદદરૂપ થાય. તો સવાલ એ આવે છે કે તમે ગૃહ અથવા તો કેબિનેટમાં આરોગ્ય કોને આપશો? ઋષિકેશભાઈ ચાલુ રહેશે કે નહીં રહે? રાજેશભાઈ જોડે. રાજેશભાઈ, સમસ્યા એટલી છે, આ તો એટલો મોટો પરિવાર થઈ ગયો, આ પરિવારમાંથી નામ કાઢવાના તો કેટલા 4-5 કાઢે, નવા બનાવે તો 10 થાય, એટલે વધુ 14 નવા જૂના ચહેરા બધું ભેગું કરો તો તકલીફ કેટલી. તમને શું લાગે કોણ નવું હોય શકે? ચલો કાઢવાવાળી વાત ભૂલી, નવા કોણ હોય શકે? જો રોનકભાઈ, એક તો ભારતીય જનતા પાર્ટીના પરિપ્રેક્ષમાં એક એવી આપણી સમજ છે કે જેની સાથે આપણે સહેજ પણ શત્રુતા હોય કે દુશ્મની હોય એનું નામ મીડિયાની અંદર આપણે બોલી જવું તો એનું બનાવેલો ખેલ જે છે એ પૂરો થઈ જાય. એટલે કોઈપણનું અહીંયાથી નામ ચર્ચવાથી બિલકુલ આ એ ક્યાસ છે આપણે રાજનૈતિક સમજથી લગાવી શકીએ કે અર્જુનભાઈ 156 સીટો આવ્યા પછી અર્જુનભાઈ સીજે ચાવડાને ભારતીય જનતા પાર્ટીમાં લીધા હોય તો માત્ર ધારાસભ્ય બની રહેવા માટે ના લીધા હોય, ધારાસભ્ય તો ત્યાં પણ હતા. તો એ શક્યતાઓ આપણે કાયમ જોઈ રહ્યા છે કે અર્જુનભાઈને સીજે ચાવડાને સ્થાન આપવામાં આવે જો કોંગ્રેસ કોટામાંથી આપે તો. હવે અર્જુનભાઈ જેવા મોટા નેતાને સ્થાન આપે તો કોંગ્રેસના કોટામાંથી આવેલા બીજા કયા મંત્રી છે કે જેમને પડતા મૂકવા આપણે? ત્રીજું તમે જે નામ આપ્યું અલ્પેશ ઠાકોર, અલ્પેશ ઠાકોરને ગલગલિયા મંત્રી થવાના થાય છે, પણ ભારતીય જનતા પાર્ટી એ ગલગલિયાને એમ કે એને મજા આવે એવું કરવા માગે છે. કેમ? કારણ કે અલ્પેશભાઈને લઈ આવ્યા હતા અને એના પછી એમને ધારાસભ્ય બનાવ્યા. એની પાછળ એમને ટિકિટ આપવા માટે અમિત શાહે જે આખી ફિલ્ડિંગ ગોઠવી હતી કલોલ તાલુકા, લગભગ 4 સીટો મને યાદ છે કે અટકી રહી હતી અલ્પેશ ઠાકોરને એડજસ્ટ કરવા માટે. કારણ કે એનું જે નામ આવતું કલોલમાં તો કલોલથી વિરોધ થતો, માણસામાં જાય ત્યાંથી વિરોધ થતો, ગાંધીનગર ગયા ગાંધીનગરમાંથી વિરોધ હતો, રાધનપુર ગયા તો રાધનપુરમાંથી વિરોધ હતો. પણ આ બધા વિરોધ વચ્ચે એમણે અલ્પેશ ઠાકોરને જે છે ટિકિટ અપાઈ અને ત્યાં આગળ સાચવી લીધા હતા. એટલા પૂરતું એનું જે એહસાન હતું એ પૂરું થઈ ગયું. હાર્દિક પટેલનો જે ઉપયોગ કર્યો હતો એમણે પાટીદાર આંદોલનની અંદર, જે લોકો કહી રહ્યા છે કે ભાઈ અમિત શાહ એ આનંદીબેન પટેલને ઉતારવા માટે આ આંદોલન કર્યું ને એમાં હાર્દિક પટેલનો ઉપયોગ કર્યો. એ ઉપયોગની અવેજમાં કોંગ્રેસના આંતરિક નુકસાન પહોંચાડી અને ભારતીય જનતા પાર્ટીમાં આવી અને જે આખું એક વાતાવરણ હતું પાટીદાર સમાજનું એને તોડવા માટે જે કર્યું હતું એનું ઇનામ એમને વિરમગામમાં અપાઈ ગયું. અત્યારની જે સ્થિતિ છે ને એ સૌરાષ્ટ્ર લોબી વર્સિસ સાઉથ લોબીવાળી સૌથી મોટી સ્થિતિ છે.
અને હું તો નિકોલની અંદર જનસભા થઈ છે એનું કારણ પણ એવું સમજું છું કે મિની સૌરાષ્ટ્ર કહેવાતું નિકોલ, કે જ્યાં આગળ નરેન્દ્ર મોદીએ જનસભા કરવા માટેની એમની પસંદગી ઉતારી, એનાથી એક મેસેજ એ જઈ રહ્યો છે કે આજે એક વાત ચાલે છે કે સી આર પાટીલના આવ્યા પછી સાઉથ લોબી બહુ મજબૂત થઈને સૌરાષ્ટ્રના નેતાઓને બહુ હાંસિયામાં ધકેલી દીધા, એની અંદર કંઈક બેલેન્સ કરવાની કોશિશ આની અંદર થાય. બીજું એક જે બચુ ખાબડ સિવાયનું મને નામ લાગે છે કે જેને પડતા મૂકે તો એ પુરુષોત્તમ સોલંકી હોઈ શકે, કારણ કે એમની જે હેલ્થ છે એ પોતે જે છે એ બહુ પ્રવૃત્ત રહી પણ નથી શકતા, તો એમની જગ્યાએ બીજા કોઈને મંત્રીમંડળની અંદર લે. હર્ષ સંઘવી જે અત્યારે રાજ્ય કક્ષામાં છે, ગૃહ ખાતું કદાચ એમની પાસેથી લઈ લેવામાં આવે પણ એમનું પ્રમોશન થાય એવી એક શક્યતા પણ આપણે અત્યારે જોઈ શકીએ, કારણ કે સી આર પાટીલ એવું બને રોકવો, એવું બને કે સીએમની જોડે એડિશનલ ડેપ્યુટી સીએમ વાળું પણ કંઈક ગોઠવા કોઈનું. એટલે તમે જે ચર્ચા કરી ને જે નામની શંકર ચૌધરીની, તો બનાસકાંઠા એ દુખતી કડી છે ભારતીય જનતા પાર્ટી માટે. હંમેશા ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીને પરેશાન કરે છે અને કોંગ્રેસને જીવતી રાખે છે. હવે ત્યાં એમણે જો મજબૂત થવું હોય તો શંકર ચૌધરી જે છે એમનું પ્રમોશન એટલે અધ્યક્ષ તરીકેથી, કારણ કે જ્યારે નવું મંત્રીમંડળ બનતું ત્યારે પણ નામ એવું ચાલતું હતું કદાચ એમને ગૃહમંત્રી આપશે, એમને પણ એવું હતું કે આપશે, પણ એમને અધ્યક્ષ ત્યાં આગળ બનાવી દીધા છે. હવે તમે જો અમૂલના ચેરમેન તરીકે અશોકભાઈ ચૌધરીને ત્યાં બનાવી દીધા, એટલે એક ચૌધરી સમાજમાંથી એક બીજો મોટો નેતા ભારતીય જનતા પાર્ટી તૈયાર કરી રહી છે સરકારી ક્ષેત્રના આધાર ઉપર. તો શંકર ચૌધરીનો ઉપયોગ સરકારની અંદર કરી શકે, આ શક્યતાઓ છે. બીજું અત્યારે જે 17 જ મંત્રીઓ છે તે છતાં વિવાદ જે રીતનો ચાલે છે એ વિવાદ અલગ અલગ રીતે, એમાં ભ્રષ્ટાચારનો હોય, વહીવટનો હોય, ધારાસભ્યો જે ફરિયાદો કરે છે કે અમારા કામ નથી થતા એમાં હોય, તો કેટલાક નામ એવા આવી શકે કે જે બિલકુલ નવા હોય, જેમાં આપણે ભૂપેન્દ્રભાઈનું નામ જાણ્યું હતું એવી રીતે, કે જે બિલકુલ નવા હોય, એમની સ્લેટ કોરી હોય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે છે એનું બેકગ્રાઉન્ડ એમની સાથે હોય, કારણ કે હવે કોશિશ એવું કરશે કે આ કોંગ્રેસવાળો જે વાયરસ છે ને એને ઓછું કરવાની કોશિશ મોટાભાગે ભારતીય જનતા પાર્ટી કરશે. અને એની અંદર એમને મૂળ ભારતીય જનતા પાર્ટીના લોકો કે જે ડખા ના કરે, જે વિવાદો ઊભા ના કરે, એવા કેટલાક ચહેરા જે છે કે જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી લઈ અને છેક ભારતીય જનતા પાર્ટી સુધી એની યુવાનીથી લઈને અત્યાર સુધી હોય ને હવે ધારાસભ્ય કદાચ બની શકે, પહેલી વખત ધારાસભ્ય. ભારતીય જનતા પાર્ટીમાં નવાઈ નથી, વિજયભાઈ પેટા ચૂંટણી લડ્યા હતા, મુખ્યમંત્રી થઈ ગયા હતા, ભૂપેન્દ્રભાઈ પહેલી વખત ધારાસભ્ય થયા અને મુખ્યમંત્રી થયા, એટલે નવા ધારાસભ્યો અને એમની ઉંમર 60થી નીચેની હોય, કારણ કે એક ક્રાઇટેરિયા અમને જિલ્લા પ્રમુખો માટે, તાલુકા પ્રમુખો માટે, વોર્ડ પ્રમુખો માટે ઉંમરવાળો રાખ્યો છે. તો બની શકે કે એવા નાની વયના લોકો કે જેને અનુભવ ના હોય, ઝાલા સાહેબ કીધું અનુભવ ના હોય ને એને ભ્રષ્ટાચાર કરતા થોડી વાર લાગે, ત્યાં સુધી 2.5 વર્ષ પૂરા થઈ ગયા શીખતા, એટલે એનો લાભ કદાચ ભારતીય જનતા પાર્ટીને મળી શકે. હરેશભાઈ જુઓ, મૂળ એક બીજી વાત તો રહી ગઈ, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કોણ હોઈ શકે? કોણ હોઈ શકે? જુઓ, જો બહુ સિમ્પલ, હવે એવું નહીં વાત, હું ફરીથી કહું, હવે સુધાર દો રાજેશભાઈ, તમારી વાત નામવાળી જે ખરી ને જૂની વાત થઈ ગઈ, એવું જરૂરી નહીં. એવું જરૂર કે આપણે નામ બોલી એટલે કપાઈ જશે, આપણે ધ્યાન રાખીને થોડા મંત્રી કાપવાના. સાંભળો, હું એવું માનું છું કે જો તમે પટેલ મુખ્યમંત્રી ચાલુ રાખવા માંગતા હોય તો મોસ્ટલી ઓબીસીમાંથી પ્રદેશ પ્રમુખ આવશે. સૌરાષ્ટ્રમાંથી વચ્ચે બહુ જ મિસ્ટર જબેલિયાનું નામ ચાલતું હતું. રાજેશભાઈએ જે એક સૂચન કર્યું, તમારી બહુ ઈચ્છા છે કે ગુજરાતમાં પણ 2 નાયબ મુખ્યમંત્રી હોય, હું એવું માનું છું કે જો શંકરભાઈ ચૌધરી પાસેથી રાજીનામું લઈને અધ્યક્ષ પદ છોડવાનું તો એ પ્રદેશ પ્રમુખ હોઈ નહીં શકે. બનાસકાંઠા, જેમ એમણે કીધું કે દુઃખની ઇટ્સ અ ફેક્ટ, પણ ઉત્તર ગુજરાત નબળું પડી રહ્યું છે એ આપણને દેખાઈ રહ્યું છે. ત્યાં તમને ઉત્તર ગુજરાતનો નેતા હોય જેને સંગઠનનો પણ અનુભવ હોય તો એ શંકર ચૌધરીને પ્રદેશ પ્રમુખ બનાવે એવી શક્યતા નકારી ના શકાય. પણ બધા વચ્ચે વિનોદભાઈનું નામ પણ દેતા હતા. એમાં 2 વાત હતી. જો તમે સવર્ણ મુખ્યમંત્રી રાખો છો તો ઓબીસી, એસસી કે એસટી માંથી બનાવો, પણ એક નાયબ મુખ્યમંત્રી બનાવી દે, ઓબીસી માંથી એક નાયબ મુખ્યમંત્રી બનાવો, બરાબર, અને એસસી સમાજમાંથી કે એસટી માંથી પ્રદેશ અધ્યક્ષ બનાવવાનો એક દાખલો તો થાય, એક દાખલો થાય. એના એમાં એક સમસ્યા છે. જો સી આર પાટીલ સક્સેસફુલ થયા છે એવું તમે કહી શકો, કારણ કે 156 અત્યાર સુધી નરેન્દ્રભાઈ બી નતા લાવ્યા, પણ તમે જ્યારે એસટી કે એસસીમાંથી જ્યારે નેતાની, ઇવન ઓબીસીમાંથી આખા ગુજરાતમાં તમે શું એ સંગઠન ચલાવી શકો એ સક્ષમ છો? એ સૌથી મોટો સવાલ આવશે. રાજેશભાઈ, તમારા હિસાબથી બીજેપીના નવા અધ્યક્ષ કોણ હશે? કે પછી સીઆરને કન્ટિન્યુઅસ કરી દે? સીઆર પાટીલ
ના સી આર પાટીલને કન્ટિન્યુ કરવાનો સવાલ નથી આવતો, કારણ કે એમને ત્યાં આગળ કેબિનેટ મંત્રી બનાવી દીધા છે ને એમણે પોતે જે છે એ આ પહેલાં પણ એક આપણે રિટાયર્ડ એકદમ ભૂલી ગયા ગોરધનભાઈ વાળું નામ, હા ગોરધન ઝડફિયા. એમને આપણે ક્યાં કન્સિડર જ ના કરે. એમને એક જ પ્રોબ્લેમ નડી રહ્યો છે, સોરી રાજેશ તમારે, એ મૂળ વચ્ચે જે પક્ષ છોડીને જી અલગ પક્ષ બનાવ્યો એના કારણે એમનું પ્રમોશન ક્યાંય ને ક્યાં અટકી અને ગયું છે. બીજું Please, રાજેશ. બીજું ધારાસભ્ય પણ તો નથી, આઈડિયલી ધારાસભ્ય કે સાંસદ હોય એના અધ્યક્ષ અને બનાવતા. જી એમને રાજેશ. એમને નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં શપથ માટે એમનું નામ બોલાવ્યું હતું ને એમને નહોતા કે શપથ સ્ટેજ નહોતા ઉપર લીધા. નહોતા. એટલે નરેન્દ્ર બી એટલું બધું સાવ માફ કરી દે એટલું વિશાળ હૃદય એવું બહુ મને બેસતું નથી. પણ તમે જે વાત કરી અધ્યક્ષનામાં, એમાં એક વસ્તુ છે કે હવે એવો અધ્યક્ષ શોધવાની કોશિશ કરશે કે જે સી આર પાટીલે એક ટ્રેન્ડ સેટ કર્યો છે એને કમસે કમ, અને કાર્યકર્તાઓને એવું લાગે કે આ મારો છે. એટલે કોર્પોરેટ કલ્ચરથી પાર્ટી ચલાવી, માઇક્રો મેનેજમેન્ટ કરવું, એનું સોશિયલ મીડિયા હેન્ડલિંગ સારું રાખવું, એના પૈસા કઈ રીતે વાપરી અને કેવી રીતે બધું મેનેજમેન્ટ કરવું, એ તો બધું સી આર પાટીલમાં માસ્ટરી છે. પણ હવે મને એવું લાગે છે કે અત્યારની જે સ્થિતિ સંગઠનની છે એમાં એક એવો માણસ શોધશે એ લોકો કે સામાન્ય કાર્યકર્તા જે છે, એમાં ખાસ કરીને જૂનો કાર્યકર્તા જી કે જે એ વાતથી દુઃખી છે કે ભાઈ 182 ધારાસભ્યોની ટિકિટ આપવાની હોય અને આટલી મોટી પાર્ટીની અંદર 182 મૂળ ભારતીય જનતા પાર્ટીના સંઘના એવા લોકો તમને ના મળતા હોય તો અમારે ક્યાં સુધી એમ કે આ ઝંડા ઝાલીને ફરવું. એ કાર્યકર્તાઓ જે છે એમના ઘા ઉપર મલમ લગાવે એ પ્રકારના વ્યક્તિને અત્યારની પરિસ્થિતિ છે, પરિસ્થિતિ પ્રમાણે હું જોઉં છું કે અધ્યક્ષ બનાવે ને એની અંદર સંઘની ભૂમિકા એ બહુ જ વિશેષ રહેશે. અને સંઘની ભૂમિકા પછી બીજી વાત આવે છે કે હવે આખા ગુજરાત જે છે એનું સુકાન એ પાછળથી કોણ સંભાળશે એની પણ એક લડાઈ છે. એમાં આનંદીબેન પટેલ વાળું જૂથ હોય, અમિત શાહ વાળું જૂથ હોય. અમિત શાહના જૂથ પાછળ હવે તમે જુઓ કે પાટીદાર સમાજ અને એની સંસ્થાઓ એ જે એક વખત અમિત શાહની સામે હતી એ અત્યારે અમિત શાહની સાથે રહી છે. એટલે ઘણા બધા એવા પરિબળો છે. પણ સૌથી મોટું પરિબળ હું સમજુ છું કે પાર્ટીના કાર્યકર્તા જે છે એના જે પીડા છે કે એની જે વેદના છે એને સમજી શકે ને બધાને ઓળખતો હોય, આખા ગુજરાતની અંદર સંગઠનમાં એવું કામ કરેલું હોય કે જિલ્લા સ્તરના કાર્યકર્તાને ઓળખતો હોય એવા કોકને અધ્યક્ષ બનાવશે ભારતીય. ખેર પાર્ટીના અધ્યક્ષ કોને બનાવવા એ જે તે પાર્ટી જાણે, પત્રકારનો વિષય પણ ના હોઈ શકે. હા, મંત્રીમંડળમાં કોણ આવશે એ પૂર્ણતઃ રીતે મુખ્યમંત્રીએ નક્કી કરવાનો એમનો અબાધિત અધિકાર હોય, પણ એક નાગરિક તરીકે જાણવામાં ચોક્કસ રસ હોય, કારણ કે સીધો સરકારમાં વહીવટ કરતા હોય છે મંત્રીઓ. બીજેપીનો આંતરિક મામલો છે. બીજેપીની વાતોને કળવી સમજવી અઘરી છે. અમે જે ચર્ચા કરી એ માત્ર ને માત્ર લોજિકના આધારે કરી છે, માત્ર ને માત્ર લોજિકના આધારે કરી છે, કોઈ સૂત્રોના આધારે નથી કરી. પણ હા, મંત્રીમંડળનું વિસ્તરણ ટૂંક સમયમાં થશે તેવું સી આર પાટીલે કહ્યું છે એ નક્કી છે. અને સામે મહાનગરપાલિકા અને લોકલ બોડી ઇલેક્શન આવે છે ત્યારે મને પણ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ, કારણ કે હવે ચૂંટણીનો માહોલ બની રહ્યો છે અને ચૂંટણીના માહોલમાં બહુ બધા ફેરફાર થતા હોય, કેટલાક તરી પણ જતા હોય, કેટલાક ડૂબી પણ જતા હોય.